નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભીરંડિયારા બાદ ભુજમાંથી સ્કૂટરમાંથી લઈ જવાતા ગૌ માંસનો જથ્થા સાથે બેની ધરપકડ કરાઈ। ભીરંડિયારાથી ખાવડા જતા માર્ગે ખાવડા પોલીસે અલ્ટોમાંથી ગૌ માંસ સાથે 3 આરોપીને ઝડપી લીધાના બનાવની હજુ શાહી સુકાઈ નથી। ત્યાં ભુજમાં 2 વ્હીલર એક્સેસ સ્કૂટરની ડિક્કીમાંથી 10 કિલો તેમજ રહેણાંક મકાનના આંગણામાંથી 20 કિલો ગૌવંશના માંસ સાથે 2 આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલ્યા છે। આ અંગે બી ડિવિઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ 2 દિવસ પહેલા આવા એક બીજા કિસ્સામાં 2 વ્હીલરની ડિક્કીમાં ગૌમાંસનો જથ્થો રાખી ભીડ નાકાથી સંજયનગરી તરફ નીકળ્યો છે। આ બાતમી અન્વયે ગ્રાન્ડ 3D હોટલ સામેના 3 રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળા 2 વ્હીલરને રોકાવી ડિક્કી તલાશતા આશરે 10 કિલો પશુ માંસ મળ્યું હતું। આ અંગે 2 વ્હીલર ચાલક આરોપી અમજદ ઓસમાણ લુહાર રહે સંજયનગરી ભુજને જથ્થા બાબતે પૂછતા તેના ઘરે મહેમાન આવવાના હોવાથી આ માંસનો જથ્થો ખાલિદ ઇબ્રાહીમ મોખા રહે ભીરંડિયારા ફળિયું દાદુપીર રોડ ભુજ પાસેથી લીધાનું જણાવ્યું છે। આ બાદ બી ડિવિઝન પોલીસે ખાલિદના ઘરે જઈ તપાસ કરતા તેના આંગણામાંથી 20 કિલો જેટલો પશુ માંસનો જથ્થો મળી આવતા બંને પશુ માંસનું પરીક્ષણ કરાવતા આ જથ્થો ગૌ માંસનો હોવાનું જાણવા મળ્યું હતું। ખાલિદને આ માંસના જથ્થા અંગે પૂછપરછ કરતા તેને આ માંસ નાના વરનોરાનો કરીમ ભચુભાઈ મમણ આપી ગયો હોવાનું જણાવ્યું હતું। બી ડિવિઝન પોલીસે આરોપી અમજદ વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી અટક કરી હતી, જ્યારે કરીમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 ઓક્ટોબર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।